તો ચોટીલાના વડાડી તેમજ ભેટસુડા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરોને વીજ કરંટ લગતા મોત નિપજેના મામલા લઈને પવનચક્કી ઓન 7 કર્મચારી ઝડપાયા। વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષી મોરોના મોત નિપજ્યા બાદ પુરાવાનો નાશ કરતા પવનચક્કીના 7 કર્મચારીઓ ઝડપાયા હતા। ભેટસુડા તેમજ વડાડી ગામે પવનચક્કીની વીજ લાઇનમાં વીજ શોક લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરોના મૃત્યુ થયા બાદ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ભેટસુડા અને વડાડી ગામે એક જ માસમાં 6 જેટલા રાષ્ટ્રીય પક્ષી વીજ કરંટથી મોતને ભેટ્યા હતા। વન વિભાગ દ્વારા તપાસ કરતા વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડની 33 કિલોવોટની વીજ લાઇન પસાર થતી હતી, જેમાં 6 જેટલા વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર મોત નિપજેલ હતા। આ અંગે વન વિભાગે વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડના 7 કર્મચારીઓને ઝડપી લઈને ચોટીલા કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા। ઝડપાયેલા આરોપીઓને ચોટીલા ખાતે કોર્ટના નામદાર શ્રી સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા રિમાન્ડના મંજૂર કરી ઝડપાયેલા આરોપીને જેલ હવાલે કરાયા હતા। ભેટસુડા ગામ અને વડાડી ગામે મોર અકસ્માતમાં વિલવલ કંપનીની અંદર એની લાઇનમાં મૃત્યુ પામ્યા હતા। તે ગામ લોકોની પણ રજૂઆત હતી અને જુદા જુદા ઘણા બધા અગ્રણી સંસ્થાનો પણ એમાં પેલો હતો। અમારી ટીમ છેલ્લા 15 તારીખની તપાસ આની કરી રહી હતી। 15 સાથે પ્રથમ મોર જે છે એ વડાડી ગામે મૃત્યુ પામ્યો, ત્યારબાદ બીજો મોર છે એ 21 તારીખે ભેટસુડા ગામે મૃત્યુ પામ્યો। જે બંને મોર વિન્ડવર્લ્ડ કંપની જે છે એની લાઇનની અંદર જ મૃત્યુ પામેલા હતા। ત્યારબાદ ધીરે ધીરે તપાસમાં આગળ વધ્યા કે 2/7/2025ના રોજ ભેટસુડા ગામે 33 કેવીએ લાઇનની અંદર એક મોર જે મૃત્યુ પામ્યો હતો તેનો વિન્ડવર્લ્ડ કંપનીના કર્મચારી અધિકારી દ્વારા તેને ઉતારી અને તેના ડેડ બોડી કે ટોપી એનો નાશ કરવામાં આવ્યો હતો। જે વિડીયો ઉપરના પુરાવાને ધ્યાને લઈ અને 21 તારીખની તપાસ બાદ બહોળી તપાસ કર્યા બાદ કુલ 7 આરોપીને ધરપકડ કરી અને નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે। જે હાલ રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એમને જેલ હુકમ કરી આપવામાં આવ્યો છે। અચ્છા સાહેબ, તમે જે કહો ને કે વન્ય જીવનના કાયદા અનુસાર જે ગુનો દાખલ કર્યો છે તે ગુનો કેવી સજાને પાત્ર છે? જે વન્ય ગુનો છે એ મોર એ શિડ્યુલ 1નું પક્ષી છે અને તેમાં મિનિમમ 25,000 અને વધુમાં વધુ પ્રથમ ગુનામાં 1 લાખ સુધીની દંડની જોગવાઈ છે। તેમજ સજાની જોગવાઈ 3 વર્ષ